ગીર સોમનાથના કોડીનારમાં જે પ્રકારે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે સત્તાને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને તેના વચ્ચે કારડિયા રાજપૂત સમાજના આગેવાન છે તેમની દ્વારકા પોલીસ અટકાયત કરે છે તેવો આરોપ લાગે છે અને આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પરિણામો આવ્યા અને ઘણી એવી તાલુકા પંચાયતની બેઠક છે તેમાં સત્તાને લઈને કમઠાણ મચી રહ્યું છે, કેમ કે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તેમના ઉમેદવારો છે તે કટ ટુ કટ સાઇઝ જીત્યા છે, એટલે કે કોઈ પણ પાર્ટી છે તેમને સ્પષ્ટ બહુમતી નથી મળી અને આવી સ્થિતિ ગીર સોમનાથના કોડીનારની તાલુકા પંચાયતમાં જ ઊભી થઈ છે। તેમાં કોંગ્રેસના 12 ઉમેદવારો જીત્યા છે, ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો જીત્યા છે અને 1 ઉમેદવાર અપક્ષ જીત્યો છે અને આવી સ્થિતિમાં ત્યાં સત્તાને લઈને અત્યારે બબાલો ચાલી રહી છે અને આ કોંગ્રેસના જીતેલા ઉમેદવારો દ્વારકા દર્શન કરવા ગયા હતા તે સમયે કોંગ્રેસના આ ઉમેદવારોના સાથે હતા કારડિયા રાજપૂત સમાજના આગેવાન અને તેમની પણ એકાએક અટકાયત ત્યાંની પોલીસ કરે છે તેવા આરોપ લાગે છે અને હવે આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા તેવર અપનાવ્યા છે। મિત્રો, વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે અને ઘણીવાર તો એટલું ચચરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે, પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા। ત્યાં એક હોટલમાં રોકાયા હતા તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લીધા। મોટો પોલીસનો કાફલો હતો, એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ। ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાના બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે, એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો। આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા। હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું, અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા। એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરવીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી, છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાવી લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ, પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે। હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। આમ જે પ્રકારે મનોજભાઈ મોરી છે તેમની દ્વારકા પોલીસે અટકાયત કરી છે તેવા આરોપ લાગ્યા છે અને આ મામલો હવે ગરમાયો છે। જિગ્નેશ મેવાણી છે તેમણે ગંભીર આરોપ પોલીસ પર લગાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર પણ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।